અરવલ્લી જિલ્લાના પ્રવાસીઓ માટે રાજ્ય સરકારે મોડાસાથી રણુજાની નવીન બસની શરૂઆત કરી છે। રણુજા જતી રાજ્યની પ્રથમ એસટી બસની શરૂઆત કરવામાં આવી છે, જેનો લાભ અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિવિધ જિલ્લાના યાત્રાળુઓને મળશે। મોડાસા એસટી બસ સ્ટેશનથી નવીન બસને રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુજી પરમારે લીલી ઝંડી બતાવી શરૂઆત કરાવી। मोडासा डेपो चेतन पटेल डेपो मैनेजर मोडासा आज रोज मोडासा डेपो द्वारा मोडासा रણુજા રામદેવડા શિડ્યુલનું લોકાર્પણ કરવા માનનીય મંત્રી સાહેબ શ્રી તેમજ ભાજપાના પ્રમુખ શ્રી તેમજ હોદ્દેદાર શ્રીઓ આજ હાજર છે અને મોડાસા ડેપોથી આ બસ 3 કલાકે બપોરે ઉપડી બીજા દિવસ સવારે 7 કલાકે રામદેવડા પહોંચશે। રામદેવડાથી 3.5 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 7-7.5 કલાકે મોડાસા ડેપોમાં આવી જશે। એટલે આપના માધ્યમથી તમામ અરવલ્લી જિલ્લાના મુસાફરોને જણાવું છું કે બસનો લાભ લો અને બસનું ભાડું 575 રૂપિયા છે અને 645 કિલોમીટરની મુસાફરી આરામદાયક તેમજ સ્વચ્છ મુસાફરી આપને કરવાનો લાવો મળશે। થેન્ક યુ। આજે મોડાસાથી રામદેવડા सीधी बस गुजरातनी अंदर पहली बार आ बस शुरू थई रही है। आम तो आ विस्तारना जे भाविक भक्तों है एमनी घणा वर्षोथी आ मागणी हती, परंतु आपणी गुजरातनी राज्य सरकार अत्यारे प्रवासन धामों पर बहु ज महत्व आपी रही है सरकार अमारी, अने एना अनुसंधान में अमारा जे मंत्री है वाहन व्यवहार मंत्री हर्षभाई ए पण खूब उत्साही है अने घणा बधा धार्मिक स्थलों पर मैं आ रीते बसों चालू करी है। पण विशेष करीने वारंवार हर्षभाई ने मंत्रीश्री ने मैं बात करी कि भाई अमारा विस्तारना लोकोनी आ एक बहु मागणी है अने तमे जल्दी में जल्दी एमने संतोष आपो। तो एना भागरूपे आजे मारा जिल्लाना तालुकाना घणा बधा आगेवानो अहींया उपस्थित रह्या छे अने एमनी हाजरीमां आजे अमे आ लीली झंडी हवे आपवा जई रह्या छीए।